દેવાનો પ્રિયો, તમે સૌ ભાગ્યવાન છો કે તમારી આળસ વળીને, તમારી ઉપેક્ષા છોડીને, તમારી અંદરમાંથી પુરુષાર્થ જગાડી અને આજ અહીંયા પધાર્યા છો. તમને સૌને મારા ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે કે તમારું ભાગ્ય જાગ્યું છે કે ગિરનારની ગોદમાં પ્રભુના શરણમાં અને પ્રભુના ચરણમાં શું છે, આજ તમને પર્યુષણ આરાધવાનો, પર્યુષણની આરાધના કરવાનો, પ્રભુની આજ્ઞા પાળવાનો, પ્રભુના નિર્દેશને સમજવાનો, પ્રભુના બોધને અનુભવવાનો અને પોતાના આત્માના ભાવને ભાવ સ્વીકારવાનો. शुभ करता श्रेय करता है करुणाकारी, सर्वोत्तम पुरुषोत्तम मंगलकारी, सर्वांगी उत्तम गुणाधिपति, रिद्धि सिद्धि के आप स्वामी गुरुदेव गुरुदेव. હું દુઃખી છું આ જિંદગીથી, હું દબાઈ ગયો છું આ ભારથી, હું ઘેરાયો છું આ અંધકારથી, હું તૂટી ગયો છું. આવો, હું તમને સૌને લઈ જવા આવ્યો છું પ્રભુના ચરણે. કહી દો પ્રભુને એકવાર, આ પર્યુષણ મારે હળવા થવાની શરૂઆત કરવી છે. Spirituality is not limited to geography, but it has become a global family, a Prabhu Parivar, united by the light of one and only one, Vishwasan Param Gurudev. 2025ના આ પર્યુષણ એક અલૌકિક અને હળવાશ અપાવનાર અનુભવ થયા. જૂનાગઢની ભૂમિ અને અહીંના જે વાઇબ્રેશન, ગુરુદેવનું સાનિધ્ય, એની સેવા કરવાના ભાવ તદ્દન અલગ અલગ હોય છે. મારો પહેલો લાઈવ પોડકાસ્ટ હતો, એટલે કે ઓડિયન્સની સામે થવાવાળો એક પહેલો પોડકાસ્ટ હતો. ગુરુદેવે જે જવાબ એક પછી એક આપ્યા છે, એટલા સચોટ, એટલા સરળતાથી અને સહજતાથી જે જવાબો આપ્યા છે કે હરેક જવાબ લાઈફ ટાઈમ જીવનભર આપણે જો સાથે રાખીએ અને સ્મરણમાં રાખીએ તો જીવનની ઘણી બધી સમસ્યાઓનો હલ મળી જાય. જે સૌથી સફળ પોડકાસ્ટ જે કહેવાય એમાંનો એક રહ્યો અને મને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ. પરમ ગુરુદેવે એક અનટચ ટોપિકને ટચ કર્યું, ફાધર અને સનના રિલેશનશિપ. कई घरों के अंदर में हॉट वॉर होती है और कई घरों के अंदर में कोल्ड वॉर चलती है. क्या लगे, फियर है कि डियर है? फियर ज्यादा है. आज से क्या चेंज करेंगे? फियर टू डियर. प्रभु का परिवार मेरा परिवार, प्रभु का परिवार. જે મારા અને મારા પપ્પા વચ્ચે એક કનેક્શન લૂઝ થઈ ગયું હતું, એ આજે એક સાથે વર્ક કરી અને એ કનેક્શન ટાઈટ થયો મારા બે વચ્ચે. दिन में एक बार जब भी वो मिले ना, तब उनको एक बार हक करते हुए, उसको प्यार जताते हुए उससे कहना है, मेरे मन में तेरे प्रति भी भगवान जैसा भाव है. मैं मुझे लगता है कि तू भी भावी का भगवान है. जिसके कारण हमको है मिलते अच्छे सुसंस्कार. જે 19 વર્ષની મારી પેરેન્ટલ લાઈફમાં હું જે સમજી ન શક્યો, એ મને આ પ્રયોગથી 15 મિનિટમાં જ ખબર પડી. I realized that I should be, instead of complaining, should be thankful to mummy and papa. मेरा परिवार हो प्रभु का परिवार. આ પર્યુષણ નથી, આ તો અંદરનું પ્રદૂષણ કાઢવાનો અવસર છે. પ્રયોગમાં લાશોના જે ભંડાર આગળ રાખવામાં આવ્યા હતા, એમાં મને ખબર પડી કે આપણા મનમાં કેટલા બધા અલગ અલગ લાશો લઈને આપણે ફરી રહ્યા. याद रखना, अपने दोषों का स्मशान ही हमारे लिए प्रभु का समूह शरण बन जाता है. જ્યારે મને બોલાવેલી અને કીધેલું કે આપ કંઈક જણાવો, એક સેન્ટેન્સ હતું, તારામાં કોઈ કેપેસિટી જ નથી. પણ મને ખબર નહોતી કે આ વર્ડ બહુ મેં ટેકન ફોર ગ્રાન્ટેડ, બહુ ઇઝી લીધું હતું. એ વસ્તુનું ઇમ્પેક્ટ આટલું મોટું પડશે. તમારા જ શબ્દો તમારા ભાગ્ય વિધાતા છે. આજે એક પ્રોમિસ છે ગુરુદેવ કે આજ પછી હું આ વર્ડ ક્યારે નહીં બોલું. ગુરુદેવ, ક્યારે નહીં. જ્યારે પ્રયોગોમાં જે સ્ટેજ ઉપર કરવામાં આવ્યા તો ઘણીવાર તો આ બધા સાંભળેલું હતું,
પણ પ્રેક્ટિકલ કરવાથી એક હાર્ટના અંદરમાં ગોટ ઇટ થઈ ગયું. મનની અંદરમાં જે ઘમસાણ ચાલે છે એનો એક જ ઉપાય છે શું? ધ્યાન, મેડિટેશન, સાધના, મૌન. माँ तिसला के गुणगान करते हुए सर्वप्रथम हम जयकार बुलाएंगे. कृष्णानंदन वीर की बोलो कृष्णानंदन वीर की વીરને ઝુલાવતા ઝુલાવતા એવો અહોભાવ પ્રગટ કર્યો કે બધા જ સંસારની મોહનમાંથી આપણી મુક્તિ થઈ જાય અને પ્રભુ તારા જેવા બનવાનું સૌભાગ્ય પ્રગટ થઈ જાય. એ જ આજ ભગવાન મહાવીર જન્મોત્સવના અવસરે તે સર્વને મારા મંગલ આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ. આપણે સર્વ મહાતપસ્વી આત્માઓને ભાવથી આજે વેલકમ કરશે. जय हो विजय हो तपस्वीनो जय जय हो धन्य बन्यो तुझ आत्म हो अनादिकाल से ये है अजर अमर ये समय का चक्र है ये हाथ है बहर है अनादिकाल से ये है अजर अमर ये समय का चक्र है ये हाथ है बहर तीन लोक में परम जैन धर्म है पर्युषणम ही सर्वस्वम एक पर्व है पर्युषणम तपोरतम क्षमागुणम अनंतकम आत्मशुद्धि प्रदायकम. It has been such a beautiful experience being with all the devotees and sadhaks here at Parasdham. Really, words fail me. I feel so blessed. I couldn't have had a better beginning to Paryushan this year. અમને એટલું બધી મજા આવી છે આજે ભક્તિ કરાવવાની, કારણ કે એક અનુભવ જુદો હતો, એક અલૌકિક અનુભૂતિ હતી. And the experience was surreal. कि ऐसा लग रहा था कि स्वर्ग ही जमीन पर उतर के आ गया. प्रस्तुत होने जा रहे हैं एक ऐसी कथा जो आपका मनोरंजन नहीं मनोमंथन शुरू करवा दे. કાળ બધા જીવોનું જતન પણ કરે છે ને બધા જીવોનું નાશ પણ કરે છે. महापुण्यवान होते हैं वो जिन्हें इस आकर्षण और मोह के समृद्ध से तारने प्रभु या गुरु रूप दिव्य शैलक यक्ष की प्राप्ति होती है. યાદ રાખજો, ક્ષમાવાન થયા છો, ક્ષમાવાન રહેજો. આ ખાલી નાટક હતું, આ ખાલી નાટિકા હતી, આ ખાલી દ્રશ્ય હતા કે એક દ્રષ્ટિ હતી. આ એક દ્રષ્ટિ હતી. દેવાનો પ્રિયો, सौभाग्य की ये पलाई है. दुनिया पाप करती है, पाप पर प्रसन्न होती है. प्रभु तेरा योग हुआ, मेरे से जो पाप हुआ मुझे पश्चाताप का ये पावन गंगा स्नान मिला. मारी भूल मने समझाए छे मारी भूल मने समझाए छे मारी भूल मने समझाए छे. प्रभु तब साक्षी पश्चातापना आंसू સાથે તસ્સ મિચ્છામિ દુક્કડમ